ગુજરાત રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓને સાવચેત અને મક્કમ રહેવા સરકારે આદેશ આપ્યો। તો મિત્રો, શું પેન્શનરોને અને સરકારી કર્મચારીઓને ગુજરાત રાજ્ય સરકારે શું હકીકતમાં નવો આદેશમાં એમને સાવચેત અને મક્કમ રહેવા શું આદેશ કર્યો છે? અને ગુજરાત રાજ્યના પેન્શનરોને પેન્શન વિશે શું માહિતી આપતા તેમને શું એવું દેખાયું કે ગુજરાત રાજ્ય સરકારે તેમના નિવૃત્ત કર્મચારીઓને એટલે કે પેન્શન ધારકોને સાવચેત રહેવા અને સતર્ક રહેવા આદેશ આપવો પડ્યો? તો મિત્રો, તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છીએ। તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, બધી જ વાત વિગતવાર કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો માટે ઘણી યોજનાઓ અને તેમના માટે બેનિફિટ લાવતી રહી છે। ઘણી સુવિધાઓમાં પેન્શનરોને તેમને કોઈ પણ સરકારી કામકાજ માટે તેમને બેનિફિટ એટલે કે કોઈ અલગ કાઉન્ટર પણ આપવામાં આવે છે। જેમ કે બેંકમાં જાય તો તેમની માટે અલગ લાઈન એટલે કે તેમના માટે અલગ કાઉન્ટર પણ રાખવામાં આવે છે। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો તેમાં વર્ષ 2025 સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર લઈને આવ્યું છે। કેન્દ્ર સરકારે નિવૃત્ત પેન્શન અને ભથ્થાના નિયમોમાં સુધારો રજૂ કર્યો છે, જે તેમના ભવિષ્યને સુરક્ષિત કરશે અને રિટાયરમેન્ટ સિસ્ટમ 2025નું વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે। આ વર્ષે સરકારે નિવૃત્ત પેન્શન અને ભથ્થા સંબંધિત ઘણા મુખ્ય નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે, જેની સીધી અસર લાખો કર્મચારીઓના નાણાકીય અને ભવિષ્ય પર પડશે। ચાલો આ 5 મુખ્ય ફેરફારો અને તેમના ફાયદાઓ જોઈએ। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા, જ્યાં પેન્શન ફંડ બજાર આધારિત હતા। આનાથી કર્મચારીઓ તેમની ભાવિ આવક વિશે અસુરક્ષિત બન્યા। એપ્રિલ 2025માં સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ શરૂ કરી, જે જૂની પેન્શન સ્કીમ ઓપીએસ અને એનપીએસને જોડે છે। તો મિત્રો, આવી રીતે ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેને એનપીએસમાં આવરી લેવામાં આવ્યા છે મિત્રો। ત્યારબાદ મિત્રો, આપણે વાત કરી લઈશું કે જેમને આ નવી યોજના હેઠળ 25 વર્ષની સેવા પૂરી કરનારા કર્મચારીઓને છેલ્લા 12 મહિના માટે તેમને સરેરાશ મૂળ પગારના 50% પેન્શન મળશે। 10 વર્ષની સેવા પૂર્ણ કરનારાઓને ઓછામાં ઓછા 10,000 માસિક પેન્શનની ખાતરી આપવામાં આવશે। આનાથી હવે સરકારી કર્મચારીઓને સ્થિર અને વિશ્વસનીય પેન્શન મળશે મિત્રો। તો મિત્રો, આવી રીતે 10-25 વર્ષની સેવા પૂર્ણ કરનારાને લાભ થાય છે અને મોંઘવારી ભથ્થા ડી અને મોંઘવારીના ડીઆરમાં પણ વધારો થશે। ફુગાવાની અસરોને ઓછી કરવા માટે સરકારે 2025માં ડી અને ડીઆરમાં 2 વાર વધારો કર્યો। જાન્યુઆરી અને જૂન દરમિયાન આ વધારો 2% અને જુલાઈ અને ડિસેમ્બર દરમિયાન 3% હતો। તેમ હવે આ ડી 50% જ પર પહોંચી ગયો છે। આનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકને થશે મિત્રો। ત્યારબાદ મિત્રો, પહેલાં ઘણા નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શન પાસ ઓર્ડર એટલે કે પેન્શન પાસ પીપીઓ માટે મહિનાઓ રાહ જોવી પડતી હતી।
હવે સરકારે આ પ્રક્રિયા સરળ બનાવી છે. બધાય વિભાગોને કર્મચારીઓની નિવૃત્તિ ફાઇલો 12-25 મહિના અગાઉથી તૈયાર કરવા સૂચનો આપવામાં આવે છે, જેથી નિવૃત્તિની તારીખથી પેન્શન અને ગ્રેજ્યુટી મળવાનું શરૂ થઈ શકે. આ ફેરફારો કર્મચારીઓની નાણાકીય સુરક્ષાને પ્રદાન કરશે અને તેમને લાંબી રાહ જોવામાંથી મુક્તિ આપશે. સેવાના સમય અવધિ અનુસાર મળશે યુનિફોર્મ ભથ્થું. તો મિત્રો, પહેલાં યુનિફોર્મ ભથ્થું વર્ષમાં એકવાર નિશ્ચિત રકમ તરીકે ચૂકવવામાં આવતું હતું. ભલે કોઈ વ્યક્તિ વર્ષના મધ્યમાં નિવૃત્ત થાય, હવે નિયમો બદલાઈ ગયા છે. જો કોઈ કર્મચારી વર્ષના મધ્યમાં નિવૃત્ત થાય છે તો તેમને નિવૃત્ત થયેલા મહિનાઓની સંખ્યાના આધારે પ્રમાણસર ભથ્થું મળશે. હવે મિત્રો, ગ્રેજ્યુટીની અને તેમના એકમોની વાત કરી રહી તો મિત્રો, સરકારે ગ્રેજ્યુટી અને એકમ રકમ ચૂકવવાના નિયમોમાં પણ સુધારો કર્યો છે. યુપીએસ યોજના હેઠળ બંને લાભો હવે એકસાથે ઉપલબ્ધ થશે, જે કર્મચારીઓને નિવૃત્તિ સમયે મજબૂત નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. અગાઉ એનપીએસ કર્મચારીઓને આ સુવિધાનો અભાવ લાગતો હતો, પરંતુ હવે તેમને પણ સંપૂર્ણ લાભ મળશે. તો મિત્રો, આવી રીતે સેવાનો સમય અનુસાર યુનિફોર્મ ભથ્થું મળે છે અને ગ્રેજ્યુટી અને એકમ રકમમાં પણ સૌથી મોટો સુધારો કરવામાં આવ્યો હતો. અને મિત્રો, હવે અંતમાં જાણીએ તો આ ફેરફારો શા માટે જરૂરી હતા. તો મિત્રો, આ બધા સુધારાઓનો ઉદ્દેશ્ય એક જ છે કે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત સમયસર અને સ્થિર આવક સુનિશ્ચિત કરવી. સરકાર ઈચ્છે છે કે વર્ષો સુધી દેશની સેવા કરનારા નિવૃત્તિ પછી પણ સન્માનજનક અને સુરક્ષિત જીવનનો આનંદ માણે. એકંદરે આ નવા નિયમો જે 2025માં અમલમાં આવશે તે ફક્ત નિવૃત્તિ પ્રક્રિયાને સરળ બનાવશે નહીં, પરંતુ કર્મચારીઓની નાણાકીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે.